1997નું વર્ષ, યુનાઇટેડ નેશન્સ, આપણે બધાએ નામ સાંભળ્યું છે. એના 50 વર્ષ થયા હતા. ન્યૂયોર્કની એ યુનાઇટેડ નેશન્સની ઓફિસમાં બધા ડિપ્લોમેટ્સ કોન્ફરન્સ કરીને બેઠા હતા અને રિવ્યૂ કરતા હતા કે યુનાઇટેડ નેશન્સની સ્થાપનાને આજે 50 વર્ષ થાય છે. આપણે 50 વર્ષમાં મેળવ્યું શું? રિસર્ચના સ્ટેટિસ્ટિક જનરલ સેક્રેટરી ઊભા થઈને બોલતા હતા કે યુએનની સ્થાપના થઈ 1944-45 પછી, સેકન્ડ વર્લ્ડ વોર પછી. તો સેક્રેટરી સાહેબ બોલતા હતા કે યુએનની સ્થાપના થઈ એના પહેલાં જેટલા યુદ્ધ થયા છે, વોર થયા છે, એના કરતાં વોર વધારે યુએનની સ્થાપના થયા પછી થયા છે. યુએનની સ્થાપના થઈ એ પહેલાં બે દેશની ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે જે કોન્ફ્લિક્ટ થયા છે એના કરતાં વધારે કોન્ફ્લિક્ટ્સ યુએનની સ્થાપના થયા પછી થયા છે. યુએનની સ્થાપના થયા પહેલાં આ દુનિયા ઉપર જેટલા વ્યક્તિઓ દુઃખી હતા એના કરતાં વધારે વ્યક્તિઓ યુએનની સ્થાપના થયા પછી દુઃખી થયા છે. યુએનની સ્થાપના થયા પહેલાં જેટલી ગરીબી હતી વર્લ્ડ ઉપર એના કરતાં વધારે પોવર્ટી યુએનની સ્થાપના થયા પછી છે. તો જનરલ સેક્રેટરી બધાને પ્રશ્ન પૂછતા હતા કે આપણે અચીવ શું કર્યું, પ્રાપ્ત શું કર્યું યુએનની સ્થાપના કરીને. એટલે ડેલિગેટ્સે નક્કી કર્યું કે આપણે બિલિયન્સ ઓફ ડોલર્સનું બજેટ ઇન્વેસ્ટ કરીએ અને આવું સાથી થયું એનું રિસર્ચ કરીએ. લગભગ 10 વર્ષ રિસર્ચ ચાલ્યું, પણ રિસર્ચ આજે પણ કન્ટિન્યુ છે. એનું કોઈ કન્ક્લુઝન આવ્યું નથી. એનું કન્ક્લુઝન ભગવાન કૃષ્ણે ગીતામાં આપ્યું કે વર્લ્ડ ઉપર જે કોઈ કેયોસ થાય છે, સમાજની અંદર જે કોન્ફ્લિક્ટ્સ ઊભા થાય છે, પરિવારની અંદર જે અનહેપીનેસ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે, કે વ્યક્તિના જીવનની અંદર ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન, ખરાબ વિચારો, એની અનુભૂતિ થાય છે. એનું રીઝન ભગવાન કૃષ્ણે ગીતામાં આપ્યું કે આત્મા ઉપર 3 રોગ વળગ્યા છે: કામ, ક્રોધ અને લોભ. ગુણાતીતાનંદ સ્વામીજીએ કહ્યું કે આત્મા ઉપર બીજા પણ 3 રોગ વળગ્યા છે: હઠ, માન અને ઈર્ષા. યુનાઇટેડ નેશન્સ તો રિસર્ચ કરી રહ્યું છે. કદાચ જીએનએફસીના વડીલો ન્યૂયોર્ક ત્યાં જવાનું થાય ને ડેલિગેટ્સને મળવાનું થાય તો ભગવાન કૃષ્ણની ગીતાનો રેફરન્સ આપીને, ગુણાતીતાનંદ સ્વામીની વાતો કે વચનામૃત કે શિક્ષાપત્રી, મહાભારત કે રામાયણનો રેફરન્સ આપીને ભારત દેશ યુએનને એક ગાઈડલાઈન આપી શકે એમ છે. એ તો જ્યારે થશે ત્યારે. પણ આવી સભાઓના માધ્યમથી, જેમ સભાની શરૂઆતમાં વાત કરીએ એમ કે અઠવાડિક સભાના માધ્યમથી, વચ્ચે પણ વાત કરી કે આવા યુવા મહોત્સવના માધ્યમથી ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી વ્યક્તિના આત્માને વળગેલા કામ, ક્રોધ, લોભ, હઠ, માન અને ઈર્ષા કાઢવાનું કાર્ય કરી રહ્યા છે. સ્વામિનારાયણ બનાવવાનું કાર્ય કરી રહ્યા નથી. આપણા ઇતિહાસ તરફ જોઈએ તો સતયુગની અંદર રાક્ષસનું નામ હતું, એના અક્ષર બહુ બધા હતા. ફોર એક્ઝામ્પલ કે હિરણ્ય કશ્યપ, લાંબુ નામ. ત્રેતા યુગમાં વિચાર કરીએ તો રાક્ષસનું નામ ટૂંકું થયું, રાવણ. દ્વાપર યુગનો વિચાર કરીએ, હજી ટૂંકું એ રાક્ષસનું નામ થયું કંસ.
અને કળિયુગમાં વિચાર કરીએ તો રાક્ષસનું નામ ટૂંકું થઈને એક જ શબ્દનું થયું, મેં, હું. એ હુંમાંથી તુંમાં લઈ જવા માટે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે. આપણે વિચાર કરીએ કે આ દેશમાં જેટલા બી કોન્ફ્લિક્ટ છે, પ્રોબ્લેમ છે, એના મૂળમાં છે હું, ઈગો. સમાજની અંદર જે કેઓસ છે એના મૂળમાં છે હું. વ્યક્તિના પરિવારમાં અને આત્મામાં તકલીફ છે એનું મૂળભૂત કારણ છે હું. અને હુંને કેવી રીતે કાઢવો, એ હુંની જેલમાંથી કેવી રીતે બહાર નીકળવું, એનો રસ્તો આજે વર્લ્ડ ઉપર કોઈની પાસે નથી. હુંમાંથી એટલે કે ઈગોમાંથી બહાર નીકળવાનો રસ્તો એટલે યુવકોએ આપણને બતાવ્યું કે અઠવાડિક સત્સંગ સભા. હુંમાંથી એટલે કે ઈગોમાંથી બહાર નીકળવાનો રસ્તો એટલે કે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. તો ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને વ્યક્તિનો આત્મા સહજ આનંદની અનુભૂતિ કરે. આજે વિચાર કરીએ કેટલું બધું ડેવલપમેન્ટ, જેમ પ્રેઝન્ટેશનમાં આપણે જોયું કે હાઈ રાઇઝ બિલ્ડિંગ વધી રહ્યા છે, પણ એની સામે આપણું કેરેક્ટર લો થઈ રહ્યું છે. આપણી ઇન્કમ વધી રહી છે, પણ એની સામે ડાયવોર્સિસના કેસીસ વધતા જાય છે. આપણી વેલ્થ વધતી જાય છે, પણ સાથે સાથે જનરેશન ગેપ પણ વધતી જાય છે. બુલેટ ટ્રેનની સ્પીડ આપણને અહીંયા સ્ટેશન આપ્યું છે એ વધતી જાય છે, પણ પરિવારમાં જ એકબીજાને સમજવાની જે સ્પીડ છે ને એ ઘટતી જાય છે. આ બધાનું સોલ્યુશન એટલે અઠવાડિક સભા અને હરિપ્રબોધમ યુવા મહોત્સવ. નાનકડા એક યુવકની વાત કરું કે જેમ ઇલેક્ટ્રિસિટીની શોધ એક માનવ જાત માટે બહુ મોટી શોધ કહેવાય, એમ ગુરુ યોગીજી મહારાજ, જે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના ગુરુ, એમને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુવક તરીકે હતા. પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઈ. અને યોગી બાપાએ પ્રભુદાસભાઈને કહ્યું કે આપણે અઠવાડિક સભા ચાલુ કરવી છે. જેમ લાઇટની શોધ થઈ એમ અઠવાડિક સભા એક સ્પિરિચ્યુઅલ સાયન્ટિફિક ઇન્વેન્શન છે આ વર્લ્ડ ઉપર, કે લાઇટથી ઘરનું અજવાળું જાય છે. અઠવાડિક સભાથી આપણા આત્મામાં, મન બુદ્ધિમાં રહેલો અંધકાર જાય છે. સ્પિરિચ્યુઅલ ઇન્વેન્શન છે. વર્ષો પહેલાં સ્વામીજી યુકેની ધરતી ઉપર હતા ને હું પણ યુવક તરીકે એ સભામાં હાજર હતો. ત્યારે યુકે ગવર્મેન્ટના એનર્જી મિનિસ્ટર માલ્કમ વિક્સ ત્યાં પધાર્યા હતા. એમને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, હું એનર્જી મિનિસ્ટર છું, મારી જવાબદારી છે કે યુકેના બધા જ ઘર પ્રકાશિત રહે. મારી અને તમારી ડ્યુટી એક જ છે. હું વ્યક્તિઓના ઘરને પ્રકાશિત રાખું છું, તમે દરેક વ્યક્તિના જીવનને પ્રકાશિત રાખો છો. સ્વામીજીએ દરેક વ્યક્તિ અને પરિવારને પ્રકાશિત રાખવા માટે અઠવાડિક સભા અને આવા મહોત્સવનું ઇન્વેન્શન કર્યું છે. તો આવી અઠવાડિક સભાથી કેવો સમાજ તૈયાર થાય છે? તો અમેરિકાની ધરતી ઉપર 2-3 વર્ષ પહેલાં જવાનું થયું હતું. આપના જેવા યુવકોની એક બહુ મોટી સભા હતી. 3000 દીકરાઓ, જેમાં મિનિમમ ગ્રેજ્યુએટ ડિગ્રીવાળા તો કોઈ નહીં, મિનિમમ માસ્ટર્સ ડિગ્રી એન્ડ PhD હોલ્ડર્સ, એમનું એક યુથ કન્વેન્શન હતું. અને એની અંદર 50 જેટલા PhD હોલ્ડર યુવકોને સ્વામીજીના હસ્તે સન્માનિત કરવામાં આવતા હતા. એ સભાનું લાઈવ બ્રોડકાસ્ટિંગ 14 કન્ટ્રીમાં થતું હતું. અને 3000 જેટલા આવા ક્વોલિફાઈડ યુવકોની વચ્ચે સન્માન કરવાનું, એ પણ સ્વામીજીના હાથે સન્માન મળે તો કેટલા આનંદની વાત છે. તો 50 PhD હોલ્ડર્સનું સન્માન થતું હતું. એમાં 49 નામ બોલાવ્યા. હોસ્ટ મારા જેવો કદાચ ઉજાગરો હશે આગલા દિવસનો, અને 50માં વ્યક્તિ જેને PhD પરસ્યુ કરી હતી એનું નામ બોલવાનું ભૂલી ગયા.
14 કન્ટ્રીમાં બ્રોડકાસ્ટિંગ થતું હોય, આપણી સભામાં એ સમયના નરેન્દ્રભાઈ જેવા ડિગ્નિટરીઝ ઉપસ્થિત હોય અને એમાં 49 જણના નામ બોલાય ને મારું ન બોલાય તો આપણી અંદર રહેલો જે હું છે ને એ અણુબોમ્બ જેવો થઈ જાય. એટલા બધા વેવ્સ અંદર ઊભા થાય, બાજુવાળાને આપણે તરત કહી દઈએ કે આ લોકોને ઓર્ગેનાઇઝેશન કરતા જ નથી આવડતું. આપણને એમ થઈ જાય કે ફરી તો આવવું જ નથી, આ ફંક્શન પતે એટલે એને બતાવું છું. આપણી સ્વાભાવિક પ્રકૃતિ બધી ઊભી થઈ જાય. ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધજીવન સ્વામીજી એવા પુરુષ છે કે તેઓ નિરંતર આપણા મન અને બુદ્ધિની સ્વાભાવિક પ્રકૃતિઓ ઉછાળા મારે છે અને નિરંતર દેખે છે. ભગવાન ધારક સંત છે એટલે ભીતની પાર દેખે છે. એટલા માટે આવા શિબિર અને સમયના માધ્યમથી યુવકોને જાગૃત કરે છે. એ કોઈ સામાન્ય યુવક નહોતો, અઠવાડિક સભા ભરતો યુવક હતો, હરિપ્રબોધમ યુવા મહોત્સવ જેવા મહોત્સવ અટેન્ડ કરતો યુવક હતો. એટલે અમે અને અમારા સર્વમ સ્વામીજી 2 સંતો બેઠા હતા. અમને ખબર હતી આનું નામ બોલાયું નથી, એટલે અમે પૂછ્યું કે અમે હોસ્ટને કહીએ કે તારું નામ ભૂલી ગયા છે તો બોલે? તો કે ના 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 સ્વામી. અમે પૂછ્યું કે બેટા તને થતું નથી કંઈ? તો કે ના 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 ના, આ 49 અને તારી એજના બધા જ વ્યક્તિઓને ક્રેડિટ મળી, અપ્રિશિએશન મળ્યું, એમને ગ્રેટિટ્યૂડ ઓફર કરવામાં આવ્યો, આખી સભાએ એની નોંધ લીધી, બ્રોડકાસ્ટ વર્લ્ડ વાઇડ થયું અને મે બી કાલે તો ન્યૂઝપેપરમાં પણ આવશે. ત્યારે એ દીકરાએ કહ્યું કે મેં જે પીએચડી કરી છે ને એ સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને મારા આત્માની સેવામાં નિમિત્ત બનવા કરી છે, ક્રેડિટ લેવા માટે નથી કરી. અઠવાડિક સભાના માધ્યમથી સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીએ આવા લાખો યુવકોનું સર્જન કર્યું છે અને એવા લાખો યુવકોને દર્શન કરવાનો અવસર એટલે હરિપ્રબોધમ યુવા મહોત્સવ.